मिर्ची अखबार नगर। ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારું બોલતું ન્યૂઝપેપર. લોકડાઉન પછી તમે કંટાળ્યા હો અને તમને એમ થાય કે ચલો ને યાર આંટો મારી આવીએ, કોઈ નહીં પકડે, હવે કંઈ નથી થવાનું. એમ કરીને તમે નીકળો અને રસ્તામાં યમરાજ મળે તો, ચિત્રગુપ્ત મળે તો. દિલ્હી પોલીસે એક ટીમ તૈયાર કરી છે જેમાં યમરાજ અને ચિત્રગુપ્તનો વેશ ધારણ કરીને પોલીસની ટીમ સાથે બહાર નીકળેલા લોકોને ઘરે પાછા જવા સમજાવવામાં આવે છે. બેંગલુરુમાં, ચેન્નઈમાં પોલીસ કોરોના હેલ્મેટ પહેરીને લોકોને સમજાવે છે. પોલીસે માથે એવી હેલ્મેટ પહેરી હોય જે કોરોના વાયરસના શેપની હોય. ટ્રાફિક પોલીસના કોરોના હેલ્મેટ વાળા વિડીયો ખૂબ વાયરલ થયા છે. હૈદરાબાદ પોલીસ એમણે એક નવો નુસ્ખો કર્યો છે. ઘોડા પર નીકળે છે એ લોકો અને ઘોડાની બોડી પર લાલ કલરથી કોરોના વાયરસ શેપના ટેટૂઝ કરવામાં આવ્યા છે. પોલીસની આટલી મહેનત છતાં લોકડાઉનને લોકો સિરિયસલી નથી લેતા. જેમ કે અમદાવાદમાં અનાજ વિતરણ થતાં ભીડ ઉમટી અને લોકડાઉનના લીરા ઉડ્યા. સસ્તા અનાજની દુકાનો પર દુકાનદારો અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એમણે ટોલ ફ્રી નંબર 1077 ઉપર કોન્ટેક્ટ કરવો અને સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ સામગ્રી લેતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ પાલન કરવું. અમદાવાદના 4 મોટા મોલ્સના 36 આઉટલેટ્સને ખોલવા માટે શરતી મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને દર 2 કલાકે હોમ ડિલિવરીનો રિપોર્ટ આપવો પડશે. રિલાયન્સ, બિગ બજાર, ઓશિયા અને ડી માર્ટ એના આઉટલેટ્સ ખુલ્લા રહેશે, પણ અંદર ભીડ ભેગી ના થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. મોલના એન્ટ્રન્સ પર સેનિટાઈઝર રાખવું પડશે. ગઈકાલે એક જ દિવસમાં 386 જેટલા નવા કેસીસ. ખૂબ ચિંતાની વાત છે, વધુ 10 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં મૃત્યુ આંક પહોંચ્યો છે 55 પર. અઝીમ પ્રેમજીની કંપની વિપ્રોએ કોરોના સામે લડવા માટે 1125 કરોડ રૂપિયા ખર્ચવાની જાહેરાત કરી છે. કોરોનાની ટ્રીટમેન્ટ કરતા ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ માટે ઇક્વિપમેન્ટ્સ ખરીદવા માટે ટિકટોક ભારતમાં 100 કરોડ રૂપિયાનું ડોનેશન આપશે. લક્ષ્મી મિત્તલની પીએમ કેર્સમાં 100 કરોડ આપવાની જાહેરાત. જર્મનીએ લોકડાઉન 19મી એપ્રિલ સુધી એક્સટેન્ડ કર્યું છે. ન્યુઝીલેન્ડમાં એક વિચિત્ર ઘટના થઈ. ન્યુઝીલેન્ડમાં સરકારે કોરોના ટેસ્ટિંગ માટે એક ટેન્ટ ઊભો કર્યો હતો, તો કોઈ ચોરે ટેન્ટ ચોરી ગયો. એટલે પોલીસે આ ચોરને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા, કેમ કે તંબુ ચોરીને તે જે ગુનો કર્યો છે એનાથી મોટું નુકસાન તો તને થયું છે. કદાચ તને કોરોના ઇન્ફેક્શન હોઈ શકે, એટલે તું પહેલા કોરોના ટેસ્ટ કરાવી લે. ચોર ભાઈ પાછો આવી જા. કોરોનાના કારણે વિમ્બલ્ડન કેન્સલ થઈ છે. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ રદ કરવામાં આવી છે. સેકન્ડ વર્લ્ડ વોર પછી પહેલીવાર આવું થયું છે કે વિમ્બલ્ડન નહીં રમાય. નેક્સ્ટ યર 28 જૂનથી ટુર્નામેન્ટ શરૂ થશે. યુએસ ઓપનના ટેનિસ કોર્ટ પર કોરોના માટે 350 બેડ્સની હોસ્પિટલ ઊભી કરવામાં આવશે. એક મોટી તકલીફ પડી રહી છે. મે જૂનમાં વેકેશનનું, ટૂરનું બુકિંગ કરાવનારાઓને પૈસા પાછા આપવામાં ટ્રાવેલ કંપનીઝ થોડી મોડી પડી રહી છે. ટ્રાવેલ કંપનીઝ ઓપ્શન આપે છે કે ભાઈ દિવાળીમાં જજો કે નેક્સ્ટ યર જજો, ક્રેડિટ નોટ લઈ લો. અચ્છા, એક્ઝામ્સની વાત કરીએ તો જેઈઈ, નીટ અને નાટા સહિતની તમામ મોટી નેશનલ એક્ઝામ્સ મોકૂફ થયા પછી આઈઆઈટી દિલ્હી દ્વારા જેઈઈ એડવાન્સ એક્ઝામ પણ મોકૂફ કરવામાં આવી છે. આર્કિટેક્ચર એડમિશન માટેની 19મી એપ્રિલે જે થનારી હતી એક્ઝામ નાટા, નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર, એને પણ પોસ્ટપોન કરવામાં આવી છે. પરીક્ષાની નવી ડેટ 15મી પછી ડિક્લેર થશે. ગુજરાતમાં એક જ દિવસમાં ગઈકાલે 13 નવા કેસીસ જોવા મળ્યા છે અને અમદાવાદમાં એક જ દિવસમાં 8 કેસીસ. ખૂબ ચિંતાની વાત છે, ઘરની બહાર ન નીકળતા પ્લીઝ. આજે રામનવમી છે તો અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં શેનો ઉપયોગ થશે હું તમને જણાવું. રાજસ્થાનના બંસીપુરા પહાડમાંથી મળતા ખાસ પ્રકારના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે, જેને લગભગ 150 વર્ષ સુધી ઝાંખપ નથી લાગતી. મંદિરની પહોળાઈ લગભગ 145 ફીટ અને લંબાઈ 270 ફીટ અને ઊંચાઈ 141 ફીટ જેટલી રહેશે. આવું સાંભળ્યું છે. મંદિરનું પ્રાંગણ એક સાથે 5000 લોકોને સમાવી શકશે અને રામજીની મૂર્તિ 7 ફીટની ઊંચાઈવાળી રહેશે. રામાયણ ને મહાભારત પછી હવે દૂરદર્શન પર શક્તિમાનનું પ્રસારણ પણ શરૂ થયું છે. જોજો ચોક્કસ. ફીલ ધ મ્યુઝિક, એન્જોય મજાની લાઈફ, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે બ્યુટીફુલ.